हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું ગળ્યા અથાણાનો મસાલો, બજાર કરતાં સસ્તો અને ખૂબ જ સારો એવો। તો ગળ્યા અથાણાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 100 ગ્રામ મેથીના કુરિયા લઈ લીધા છે, સાથે 250 ગ્રામ જેટલા રાઈના કુરિયા લઈ લીધા છે। રાઈ મેથીના આ કુરિયાને મેં મિક્સર જારમાં અધકચરા વાટી લીધા હતા અને 5 મિનિટ જેવું લો ફ્લેમ ઉપર શેકી લીધા હતા। હવે સાથે 50 ગ્રામ જેટલી વરિયાળીને અધકચરી વાટીને લઈ લીધી છે, સાથે 2 મોટી ચમચી જેટલી હિંગ વાપરી છે। તો હિંગ આપણે સારી કંપનીની વાપરવાની છે અથાણામાં। સાથે 4 થી 5 તજના ટુકડા, 2 મોટી ચમચી જેટલા મરી, 8 થી 10 લવિંગ ઉમેરીશું। તો આ બધા જ મસાલા આપણે ગળ્યા અથાણામાં વાપરતા હોઈએ છીએ। સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। અથાણામાં મીઠું થોડું આગળ પડતું હોય છે, તો આપણે એ રીતે મીઠું એડ કરીશું। સાથે 2 ચમચી જેટલી હળદર ઉમેરી છે। તો આ બધા જ મસાલા આપણે મિક્સ કરી અને ગરમ કરેલું સરસિયું પાડીશું 100 ગ્રામ જેવું। તો આ ટાઈમે આપણે ગરમ કરેલું સરસિયું પાડીશું એટલે મસાલાની જે કચાશ હશે તે નીકળી જશે અને આ રીતે આપણે નવ શેકવું હોય ત્યારે મસાલાને સારી રીતે હાથેથી મિક્સ કરી લેવાના। જો મિત્રો તમારે મસાલો ઘરે ન બનાવવો હોય તો તમે જે માર્કેટમાં મસાલો તૈયાર મળે છે અચાર મસાલો તે પણ વાપરી શકો છો, પણ હું દર વર્ષે ઘરે જાતે જ મસાલા બનાવી અને અથાણા બનાવું છું। હવે આપણે 200 ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, તો તેનાથી અથાણાનો કલર ખૂબ સરસ આવશે। અને મરચું આપણે ત્યારે જ ઉમેરવાનું છે જ્યારે તેલ એકદમ ઠંડુ થઈ જાય। તો આ રીતે મેં બધા જ મસાલા તેલ સાથે મિક્સ કરી અને તેલ ઠંડુ થયું પછી જ મરચું ઉમેર્યું છે અને તમે જોઈ શકો છો કે મરચાંનો કલર ખૂબ જ સારો એવો આવી ગયો છે। હવે આપણે આ મસાલામાં ગોળ ઉમેરી લઈશું। તો હું અહીંયા 2 કિલો કેરીનું અથાણું નાખી રહી છું, તો મેં 1 કિલો ગોળ વાપર્યો છે। જો તમારે એકદમ ગળ્યું એવું અથાણું જોઈતું હોય તો તમે જેટલી કેરી એટલો ગોળ વાપરી શકો છો અને મેં અહીંયા ચાકુ ગોળ વાપર્યો છે, જે જલ્દીથી ઓગળે છે અને સારી રીતે અથાણામાં ભળી જાય છે। તો આપણો આ ગળ્યા અથાણાનો મસાલો બનીને રેડી છે। હવે આપણે જે કેરીના ટુકડા હોય તે આમાં મિક્સ કરી અને ડબ્બામાં ભરી અને સરસિયું અથવા તેલ રેડી શકીએ છીએ। થેન્ક યુ ફોર વોચિંગ।